yo guys, welcome back to our new vlog. સિટી બસ દ્વારા એક કોકને ઉડાડી દીધો છે. એક્ટિવા ઠોકાઈ ગઈ છે ભાઈ. રવિભાઈ નો ફોન આવ્યો. રવિભાઈ ને ગુણી બટેકા દેવા જવાના અને બટેકા પૂરા થઈ ગયા. બહુ હારી ગરાગી લાગે એટલે બટેકા દઈ આવી અને એક્ટિવામાં નાખીને દઈ આવી. ખબર જેવું થયું હોય આપણે ધંધેથી ઘર બાજુ નીકળી ગયા. આજે ફાટક બંધ નથી. આપણે નસીબ હારા ને તડકાના મરી જાય. તડકો એક તો મને બહુ લાગે. ઘરે આપણે આવી ગયા. ઘરે હાલે છે ધુકચરા. ગીતાબેન ધુકચરા ઉછાળ્યા છે. શું કયો છો? જરાક આ બાજુ આવી ગયો. ઘરમાં બહુ કચરો થઈ ગયો હતો ને એટલે સાફ સફાઈ કરું છું. થોડાક દી જુનાગઢ, થોડાક દી રાજકોટ, બે ઘર વચ્ચે તો મારી તો સેન્ડવિચ થઈ ગઈ છે. ઘડીક માતુશ્રી જુનાગઢ હોય, ઘડીક રાજકોટ. બેન ને નોકરી જુનાગઢ એટલે બેન ભેગું જવું પડે અને ભાઈ હજી એકલા. હાલો તો પેલા ખાઈ લે માતુશ્રી. વઘારેલા ભાત બની ગયા. છાશ આપણે લઈ આવી ભાઈ. હાલો ખાઈ લે પછી હવે આપણે 3:30 પાછા મળી. તો 4 જેવું થયું. આપણે ઉઠી ગયા. નહીં જોઈ લીધું કમ્પ્લીટ થઈ ગયા. હવે જાવ આપણે ધંધે. અત્યારે ફોન આવી ગયો. મોડું થઈ ગયું. ગોઠવી દીધા બટેકા જેવું ગાય. એક નંબર ધોરા ધોરા બટેકા આવ્યો. માખણ જેવા બટેકા. ડુંગળી સૂકી બટેકી. બહુ નાની સાઈઝ નથી, મીડિયમ સાઈઝ છે. આ બટેકા બહુ સારા છે આજે. ધોરા ધોરા. આ તો 5 વાગી જાય. એ ખડીક વાર ધંધો કરી લે પછી આપણે પાછા મળી ગયા. વિજય માળિયા આગળ જાય છે. વિજય માળિયા કહેવાનું હે. હા હવે ઘરે ભેગું થવું ભાઈ. 9 થઈ ગયા મોટા. હાલો એ ઘરે જાય, આપણે ઘરે વયા જાય. પેલા ગોડાઉન જાય, માલ બાલ બધું ઉતારી લઈ પછી ઘરે જાય. માતુશ્રી ને બધી હું જમવાનું છે આજે. આપણે ઘરે આવી ગયા છીએ. શું પીઝા ખાવા જવું છે બેટા. કાલે જવું તું તો ભીંડાનું શાક બનાવ્યું, બેન ને ખાવું હતું. ત્યારે આજે આપણે મા દીકરા મારે પીઝા ખાવા છે. તું મને લઈ જઈશ ને? પિઝા કે પિઝા? પીઝા. જામાન જમામાં મમ્મીને તો બોલવામાં તકલીફ પડે. હાલો તો પિઝા ખાવા જવાનું હે ગાઈઝ. હાથ તો મોઢું ધોઈ લઈ પછી જાય પિઝા ખાવા. તો મોઢું ધોઈ લીધું. આપણે નાઇટ ડ્રેસમાં જ આવી ગયા કેમ કે ગરમી બહુ થાય છે એટલે નાઇટ ડ્રેસ પહેરી લીધો. ચડ્ડો અને ટી-શર્ટ પહેરી લીધા. હવે જાઓ પિઝા ખાવા. માતુશ્રી ગીત ગાઈ છે. મીઠી મીઠી એક રાત મારે માતુશ્રી ગીત ગાય. હાલો માતુશ્રી હું વાર હાલો. તો આજે પીઝું ખાવાનું છે. પીઝું. માતુશ્રી નીકળી ગયા પીઝા ખાવા. બરોબર ને માતુશ્રી? કઈ કહેવાનું હોય તમારે? કાલ જાવું તો કાલ બેને ભીંડાનું શાક બનાવડાવ્યું એટલે પછી હવે આજે જઈએ. બેન તો ગયા છે સાળંગપુર. હનુમાન દાદાના દર્શન કરવા ગયા છે. એ દર્શન કરશે ને આપણે અહીંયા પીઝાના દર્શન કરશું. ગાઈસ આપણે આવી ગયા છીએ. હું પીવું હે પાણી. પેલા માતુશ્રીને પીવું હે. હવે બે જા. બોલો બેર દીધા. આપણે ઓર્ડર દીધી. માર્ગરેટ આપણે મગાવી લીધો હે. પૂછે હે કે નથી એમ. થઈ જા. હા ભલે ને કાંઈ વાંધો એક પાણીની બોટલ આપી દો. એક ડાયટ કોક આપી દો. આપણે ઓર્ડર દઈ દીધો હે એટલે આવી ગયો હે. 910 રૂપિયાનું બિલ થયું હે. 15 મિનિટની વાર લાગશે એવું કીધું હે. તમારે કંઈ કહેવાનું હે? આજે ગરદી નથી, નહીં તો 15 નહીં 1 કલાક પણ વેઇટિંગમાં બેસવું પડે છે. એક ગરદી નથી એટલે તરત વારો આવી ગયો. બાકી વારો આવે જ નહીં આયા. જરાક મોટેથી બોલો તો આમાં સંભળાય, બાકી ન સંભળાય. હું તો મોટેથી જ બોલું છું પણ આ ધૂ કચરા કર્યા છે, થાકી ગયા છે. માતુશ્રીએ ધૂ કચરા કર્યા એટલે કમર બમર બધું દુખવા માંડ્યું હે. બરોબર. એનો કોઈ નહીં ભાઈ ઈલાજ હોય કમેન્ટ કરજો. કમર દુખતી હોય તો શું કરવાનું? હાલો ખાઈ લઈ. બરોબર ને? પેલા આવશે ત્યારે ખાઈ લેવું ને. હાલો 15 મિનિટ જેવો ટાઈમ કીધું હે. આવી જાય મને બતાવી. પીઝા આવી ગયો હે. ફ્રેમમાં નથી એમાં તો એવડો મોટો પીઝા હે. પેલા ખાઈ લે. પકડાતો નથી.
ખાઈ લે પેલા